ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલમ ગામે રાજકીય અદાવતમાં હિંસક હુમલાની ઘટના સામે આવી છે। ભાજપનો પ્રચાર કરવા બાબતે માતા પુત્ર પર હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ કલમ ગામના સ્કૂલ ફળિયામાં રહેતા અનિશાબેન સિકંદરભાઈ સણવી ગત 20 એપ્રિલની રાત્રે ગામની એક દુકાને અગરબત્તી લેવા ગયા હતા। આ સમયે તેમનો 20 વર્ષીય પુત્ર મોહમ્મદ ફૈઝ પોતાની મોટરસાયકલ સાથે ત્યાં ઊભો હતો। આ અરસામાં ગામનો જ રહેવાસી આરોપી ઇકબાલ સુલેમાન સાધુ ઉર્ફે નાનો પોતાની રિક્ષા લઈને ત્યાં આવી પહોંચ્યો હતો। ઇકબાલ સાધુ મોહમ્મદ ફૈઝને જોઈને ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું કે તું આજકાલ ભાજપનો ઝંડો લઈને ફરે છે અને પ્રચાર કરે છે, પણ અમારા ફળિયામાં ભાજપનો પ્રચાર કરવા આવવું નહીં। આ બાબતે બોલાચાલી થતા આરોપીએ ગાળાગાળી શરૂ કરી હતી અને મોહમ્મદ ફૈઝને લાત મારી નીચે પાડી દીધો હતો। માતા અનિશાબેન પોતાના પુત્રને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપીએ પોતાની રિક્ષામાંથી લોખંડનું પાડિયું કાઢી અનિશાબેનને ડાબા ખભાના ભાગે લોખંડના પાડિયાના 2 ઘા ઝીકી દીધા હતા। હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટના બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હતો। ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે વાગરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વાગરા પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 115, 2, 118, 1, 351, 3, 252 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ધરી છે। આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે અને મતદાનની તારીખ નજીક આવતા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમ બનતો જઈ રહ્યો છે। આ તણાવ વચ્ચે કેટલીક જગ્યાએ હુમલાની ઘટનાઓ પણ સામે આવતા તંત્ર માટે ચિંતા વધી છે। આવા સંજોગોમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે।